મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો છે કારણ કે આપણે જઈએ છીએ મહાકાળી માતાજીના એક અનોખા મંદિર તો એ જગ્યા તમે જોઈને બહુ ખુશ થઈ જાઓ એટલું મસ્ત લોકેશન છે તો એ લોકેશન છે આપણો ગાજીપુર ડભોડા નજીક મહાકાળી માતાજીનું મંદિર છે એથી તો બોકડું દેખાય છે હું તમને બતાવું છું તો આ અહીંથી પાછળ આપણે ઝાડો આવી ગયો એક અહીંથી હમો થોડો તમને દેખાય એટલે બોખરા પર જવાનું છે અને એ લોકેશન તમને બતાવવાના છીએ એટલે તમે વિડીયો છેલ્લો સુધી બનાવજો હમો દેખાય એરો બોખરો છે જો હમો દેખાય રહ્યો અને એરિયા બોખરા પર જવાનું છે અને મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરવાના છીએ તમે પણ દર્શન અમે કરાવવાના છીએ તો તમે છેલ્લે બના લેજો અને 3 મિત્રો જઈએ છીએ આપણે મહાકાળી માતાજીના મંદિર પાછું લોકેશન આપવા માટે તમે કોઈજીને પૂછશો આપણે જે સત્તાસનાથી ખેલાડુ આવે જે આવી ને ત્યાં દુકાન બીજું હોય છે ત્યાં પૂછશો તો એ તમને રસ્તો ક્લિયરિટી બતાવી દે અને રસ્તે તમે આવી જજો એટલે તમે પરફેક્ટ આપણા મહાકાળી માતાજીના મંદિર પહોંચી જશો બહુ મસ્ત જગ્યા તમે જો આ ઝાડવા વચ્ચે દેખો એટલે આપણે એ ટોકન જઈને તો વિડીયો બનાવીએ છીએ બહુ મસ્ત લોકેશન થવાનું આ જો અહીંથી દેખાય બોખરો આરે બોખરા પર જવાનું છે તો તમે વિડીયો છેલ્લા સુધી બના રહેજો અને આપણે બધા જે હોય છે આપણે મહાકાળી માતાજીના મંદિરે તો મિત્રો આપણે રસ્તો ઓગી અને ફાઇનલી આપણે પહોંચીએ છીએ મહાકાળી માતાજીના મંદિરે તો મહાકાળી માતાજીના મંદિર હા અરે જે કાજુપુરની કોરી કી છે એ કોરી છે જો હવે ટેમ્પાન બધું છે અને આ બાજુ છે મહાકાળી માતાજીનું મંદિર જો હમો બોખરો દેખાય એ બોખરા ઉપર જ છે સીડીઓને બધું તમારું વિડીયો અંદર દેખાતું છે તો આપણે ફૂલ વ્લોગ બનાવવાના છીએ મહાકાળી માતાજીના મંદિરનો તો તમે વિડીયો છેલ્લા સુધી બના રહેજો અને આ લોકેશન બહુ મસ્ત થવાનું છે જો એક પાણીની પણ સુવિધા છે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મહાકાળી માતાજીના મંદિર અને છે કદાચ જવા માટે બોકડા બધું એક મેળેલું છે તો બાઇક અમે સાઈડમાં કરી દઈએ છીએ અને પછી આપણે જઈએ છીએ માતાજીના મંદિર અને તમને દર્શન કરાવીએ છીએ બરાબર મહાકાળી માતાજીના મંદિરે જો એના પહેલાં એક ગોગા મહારાજનું પણ મંદિર છે તો એમના પણ દર્શન તમે કરી લો અને આપણે બાઇક એક મૂકી દીધું છે અને અહીંથી આપણે સીધા જઈએ છીએ મહાકાળી માતાજીના મંદિરે તો તમે જુઓ કે મહાકાળી માતાજીના મંદિરે જવાનો કંઈક આ ટાઈપનો રસ્તો છે તો આપણે મહાકાળી માતાના મંદિર જોઈને વહેલા હોય કારણ આપણે આવીશું બે મંદિર તો એક છે વીર મહારાજનું મંદિર અને એક ગોગા મહારાજનું છે તો તમે વિડીયો બનાવો એમના પણ દર્શન તો વહેલા કરાવી દઈએ તો આવ્યું છે આપણે વીર મહારાજનું મંદિર તો વીર મહારાજના દર્શન તો હું કરાવું છું તો તમે વીર મહારાજના દર્શન કરી લો અને અમે પણ દર્શન કરી લઈએ વીર મહારાજના મંદિરના દર્શન કર્યા પછી આપણે ઉપર બીજું એક મંદિર છે ગોગા મહારાજનું તો એના પણ દર્શન તમને કરાવી લઉં તમે પણ મહાકાળી માતાજીના મંદિર આવો તો ગોગા મહારાજના અને વીર મહારાજના મંદિરના દર્શન કરી લેજો તો જો આ છે ગોગા મહારાજનું મંદિર તો ગોગા મહારાજના પણ દર્શન તમે કરી લીધા અને અમે પણ ગોગા મહારાજના દર્શન કરી લીધા છે અને પછી આપણે અહીંથી જઈએ છીએ મહાકાળી માતાજીના મંદિર તો ચાલો આપણે પછી બધા જઈએ મહાકાળી માતાજીના મંદિર અહીંથી સીડીઓ કંઈક આ ટાઈપની છે તો આપણે અહીંથી મહાકાળી માતાજીના મંદિરે ચડવાનું ચાલુ કરી દીધું છે અને પાછળ એ બધું કોરી છે જો લોકેશન બધું મસ્ત બહુ અહીંથી વધારે ઊંચું નહીં બોખરા પર ચડવાનું માપનું જ છે એટલે આ લોકેશન બહુ મસ્ત છે તમે પણ એક વખત આવી અને વૈકણો મહાકાળી માતાજીના દર્શન કરી જજો અમે તો વિડીયો અંદર તમને સારો એવો લોકેશન બધું બતાવવાના જ છીએ આટલા એરિયામાં જેટલો પણ હશે જેટલો અમારાથી શક્ય છે એટલો પણ તમે પણ એકવાર આવી અને દર્શન કરી જશો જેથી તમને પણ મહાકાળી માતાજીના દર્શનનો લાભ મળી રહે તો જો આપણે ફાઇનલી મંદિરે પહોંચવા થઈ રહ્યા છીએ અને
તો જો આટલી સીડીઓ પૂરી થતી હોય એવું લાગે છે. અને તો વૈકણ 2 રસ્તા એટલે કદાચ 2 મંદિર છે, પણ આપણે વૈથઈને જઈએ છીએ મહાકાળી માતાજીના મંદિર. અને જો આપણે આ ટાઈપની જગ્યામાં થઈ અને જવાનું છે. આ ગુફામાં થઈને જવાનું છે આપણે મહાકાળી માતાજીના મંદિર. તો જો અંદરથી બહુ મસ્ત છે મંદિર મહાકાળી માતાજીનું. જો લાઇટિંગ બધું થતું છે, દેખાતું છે તો વિડીયો અંદર, બાકી અંદર અંધારું પણ છે. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ મહાકાળી માતાજીના મંદિરે. તો તમે મહાકાળી માતાજીના દર્શન કરી લો, અમે પણ કરી લઈએ. જય મા. તો તમે અંદરથી જુઓ કે આ ટાઈપનું કંઈ લોકેશન છે. અમે 3 જણા આપણે આવી ગયા છીએ અને આ બાજુ જઈએ એટલે આ બાજુથી પણ તમને બધું બતાવી દઉં. જો જે પેલો રસ્તો આવતો હતો એ આ બાજુથી સીધો આવતો હતો. અંદરથી જો આ ટાઈપનું મંદિર છે કંઈ, અને આખો પથ્થર રહ્યા એ પથ્થર અંદર, પથ્થરના અંદર છે આ મંદિર. જો બહુ મસ્ત લોકેશન છે. હા, અને આ અખંડ જ્યોત છે. તમે વૈકણ આવશો ને કે બહુ મસ્ત તમને અહેસાસ થશે. તો મિત્રો આપણે તમને મહાકાળી માતા અહીંયા દર્શન કરાયા અને વૈકણ આપણે જે મહારાજ શું વૈકણો તો એ મહારાજ પણ આવી જશે. તો આપણે યુવાના પણ દર્શન કરી લઈએ અને યુવાના થ્રુ આપણે માતાજી વિશે થોડું જાણી લઈએ. તો મહારાજ આપણે દર્શક મિત્રોને તમે જણાવો કે આ મંદિર કેટલા વર્ષ જૂનું છે, નાનો થોડો ઇતિહાસ કહો. જો અંગ્રેજો વખતનું આ માનું જાહેરાત થઈ છે. આ ડભોરા 7 વખત હરકાઈ તો 7 વખત આમાં આવી બસાઈ. અને એ અંગ્રેજો છે આ જાગૃત થઈ જમા. અને એના પહેલાંનું જૂનું ખાસ ઓનાને હશે પતાર તળાવ કહેવા છે. પતાર જોગીનું તળાવ છે. હા, ઋષિ મુનિવર સાધુ સંતો આ યુવાની વિશેની આ પર્વત છે. અને જે દેવી દેવતાઓનો એ પરંપરા છે. અને દિવાહાના દિવસે છેલ્લા દિવસ અમાવાસનો ધામ તો માનો આ અક્ષર પહેલા દિવસનો હોવાનો જ આવે છે. પછી એના પછીના દેવી દેવતાના અક્ષર આવે છે. અને આ જ પર્વતની ગુફામાં બ્રહ્માંડ શક્તિનો વાત છે. 7 ભૈરવો આવે છે, શિવે આવે છે. અને એ જ પરંપરા આ શક્તિઓનો આ જગ્યા પર છે. અને માનવ મરવા માટે આખી બ્રહ્માંડ શક્તિઓનો હોય પરંપરા રહે. અને જે ભાવશી અને શ્રદ્ધાશી જે મેં માનતા કાયરોલ માતા વિશે પાલન કરશો તો માં 7 ભક્તોની અરજીઓ વાપરે છે અને પરંપરા રાખે છે. અને ભક્તોનો આનંદ કરાવે છે. એમાં કોઈ 500 પેડા અને 500જીનો થાળ જેવા જેવી શ્રદ્ધા હોય ને એવી પણ કોઈ ભક્તો પાસે સેવા ના પૂરી થતી હોય તો માના હાથ જોડશે ને તો એની માં અરજીઓ વાપરે છે, રક્ષા કરે છે. અને આ સુધી ભાવશી ભક્તિનો આશીર્વાદથી પરંપરા છે. કોઈ ભુવા કે બાવાની કોઈ શ્રદ્ધા બાધા કોઈની નહીં. માં સીધી શ્રદ્ધાથી પાલન કરે છે, ભક્તોની અરજી વાપરે છે 7. અને આજ સુધી અંગ્રેજો છે આજ સુધી માં 7 બધાનો પુરાવા આલ્યા. જે જાત્રા એ આવી છે દેવાની પરંપરા અરજીઓ વાપરે છે. જે તમારી મનસી આવી પરંપરા આશીર્વાદનું સ્વીકાર અને ભક્તોની સદાય રક્ષા કરે છે માં. તો આપણે મહારાજના આશીર્વાદ પણ લઈ લીધા અને મંદિર વિશે. અને આ જે મંદિર ખરું ને એ કુદરતી આપણું બનેલું છે. અને શિવ શક્તિનો કાયદેસરનું બનેલું છે. અને આ શિવ શક્તિનો આશીર્વાદ પરંપરા છે. અને એ પથ્થરની બધી દેવી દેવતાના વાત ઋષિ મુનિવર સાધુ સંતો એવો પથ્થરના અંદર દેખાય છે શક્તિઓનો વાસ. અને આ બ્રહ્મા શક્તિનો પરંપરા બતાવે છે. અને આ સુધી જે ભક્તો આ વિડીયો જોહો અને જે તમારી ભાવશી તમે શ્રદ્ધા રાખશો એ કારકા છે. કાયરોલ માતા વિશે આ જગતમાં વખણાની છે. એટલે એ કાયરોલ માતા નોમે હોય સ્થાપના હવે માની સેવક થઈ છે. અને આ સુધી ભક્તોની અરજીઓ વાપરે છે અને ભક્તોની સદાય રક્ષા કરે છે. દૂધની સોલ્લીઓ એવો બધો પ્રસાદ આવે છે માને. અને માને શ્રદ્ધાથી પરંપરા અરજીનું સ્વીકારે છે અને ભક્તોની રક્ષા કરે છે.
તો કોઈ અપા કે કોઈ બાધા કે એવું કશું ચાલતું નહીં. ભક્તોની મનથી પરંપરા છે. હા, જય માતાજી. આદેશ. તો મિત્રો આપણે મહારાજના દર્શન કરી લીધા, માતાજી વિશે મહારાજ જોઈ લીધું. હા, આ તો બધું બતાવ્યું. તો મિત્રો આપણે આ બધું તમારે આગળના વિડીયો આગળ બતાવી દીધું છે, બરાબર. તો બાકી તો કમેન્ટમાં જય મહાકાળીમાં લખી દેજો. અને આ મંદિરની ખાસ વાત એ છે કે ભાઈ વૈકણ કે મૂર્તિ છે ના, બરાબર. બાકી તમને જો બતાવો વૈકણ બધી આ ગરબીઓને બધું આવે છે. જો આ બધું લોકેશન બહુ મસ્ત છે, એટલે તમે પણ એક વખત આવી અને મહાકાળી માતાજીના દર્શન કરી જજો. જો આ પેલો બીજો રસ્તો હતો ને એવો થયા હતો, એટલે પહેલો જે રસ્તો છે એ છે, અને પછી કદાચ આરે બનાવ્યો છે એવું પણ હોઈ શકે છે. જો અહીંથી આ ટાઈપનો રસ્તો આરે બીજો અંદર જવાનો, અને પેલો નીચેના ભાગમાંથી તો એ પણ રસ્તો અલગ હતો. બાકી જો બોખરા ઉપર ચડવા માટે તમારે ચડવું હોય તો સાઈડમાંથી તમે પણ બોખરા ઉપર ચડી અને એડવેન્ચર કરી શકો છો. બાકી જો મહાકાળી માતાજીનું મંદિર એટલું ઉપર નહીં, નેચર છે, એક તમે પણ આવી અને ફેમિલી અંગાત પણ આવી શકો છો. મહાકાળી માતાજીના મંદિર આવીને દર્શન પણ કરી શકો છો. રાલુભાઈ, તમારે કોઈ કહેવાનું થાય ખરું મહાકાળી માતાજીના મંદિર આવીને? બસ મસ્ત, બહુ સારું છે. મહાકાળી માતાજી બધાનો સારા આશીર્વાદ આવે. સારા આશીર્વાદ આવે. હા, બીજું શું જોઈએ? મહાકાલીમાં લખજો, કમેન્ટમાં જય મહાકાળીમાં લખજો. અને આપણે પણ આવી જગ્યા ઉપર આવતા રહેવું, સારી જગ્યાઓ તો બતાવતા રહેવું. અને તમે પણ મહાકાળી માતાજીના મંદિર આવજો, કે તમને પણ અહીંનું લોકેશન જોવા મળે. બાકી અમે તો આવા લોકેશન ઉપર જઈએ જ છીએ અને સારા લોકેશન બધા દર્શકોને બતાવીએ જ છીએ. તો અને તમે આવો તો પણ એનો તમને લાવો અલગથી મળી રહે. અને મારા માધ્યમ તો એટલું જ છે કે તમને સારી સારી જગ્યાઓ બતાવવાનો. બાકી આવવું અને જોઈ જવું એ તમારા ઉપર આધાર છે, બરાબર. તો જો તમે ઓયકન જે કાજીપુરની કોરીગી છે હંમેશા એના એક્ઝેક્ટ હોમ જ છે મહાકાળી માતાજીનું મંદિર. જો બોખરો આરે એટલો બધો ઊંચો નહીં, આમ છતાં ખાસો ઊંચો જ, પણ કે મંદિર અર્ધમાં જ છે, એટલે ગમે એટલું ઉંમરલાયક વ્યક્તિ હોય ને તો આવીને માતાજીના દર્શન કરી શકે. બાકી કમેન્ટમાં તમે જય મહાકાળીમાં લખી દેજો, અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.